સુરત શહેર હોમગાર્ડ્સ દ્વારા ડિવિઝનલ અને કંપની કમાન્ડર પ્રમોશન રેન્ક ધારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સુરત શહેર હોમગાર્ડ્સ કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લ શિરોયાએ જણાવ્યું હતું કે હોમગાર્ડ્સ ગુજરાત રાજ્યના કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ આઈપીએસ, સિનિયર સ્ટાફ ઓફિસર મનીષ ત્રિવેદી તેમજ અમદાવાદ વાડી ઓફિસના કર્મચારી મિત્રોના પ્રયાસોથી ગુજરાત હોમગાર્ડ્સ દળમાં ગત જૂન માસમાં ઉત્તર ગુજરાત રિજિયોનલ હોમગાર્ડ્સ તાલીમ કેન્દ્ર સુંઢિયા, જિલ્લો મહેસાણા ખાતે ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કંપની કમાન્ડર અને ડિવિઝનલ કમાન્ડર રેન્ક ટેસ્ટમાં ગુજરાત રાજ્યમાંથી હોમગાર્ડ્સ દળના કુલ 99 અધિકારીઓએ પરીક્ષા આપેલ અને જેમાં રાજ્યકક્ષા ડિવિઝનલ કમાન્ડરની રેન્ક ટેસ્ટમાં સુરત જિલ્લામાંથી ડિવિઝનલ કમાન્ડર તરીકે ઉત્તીર્ણ થયેલ સ્ટાફ ઓફિસર તાલીમ મેહુલ કે મોદી, રાંદેર યુનિટના ઓફિસર કમાન્ડિંગ રાકેશ આર ઠક્કર તેમજ કંપની કમાન્ડર રેન્ક ટેસ્ટમાં ઉત્તીર્ણ થયેલ સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જિગ્નેશ એમ પટેલ, સ્ટાફ ઓફિસર સ્પોર્ટ્સ કેજાદ એન વાડિયા, સ્ટાફ ઓફિસર મહિલા શ્રીમતી ધર્મિષ્ઠા બેન એમ માણકિયા સહિત અધિકારી ઉત્તીર્ણ થયા તેમજ અધિકારીઓને રેન્ક ધારણ કાર્યક્રમ રાંદેર હોમગાર્ડ્સ યુનિટની જહાંગીરપુરા કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો। સુરત શહેર કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લભાઈ શિરોયાની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતો અને સુરત જિલ્લાને ગૌરવંતા અપાવવા બદલ જિલ્લા કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લ શિરોયા તથા સેકન્ડ ઇન કમાન્ડ પ્રવીણ કે ઠાકર, સ્ટાફ ઓફિસર લોકસંપર્ક જિગ્નેશ સિંહ ઠાકુર તેમજ અધિકારી એનસીઓ અને હોમગાર્ડ્સ મિત્રો દ્વારા તમામ અધિકારીઓને રેન્ક પહેરાવી અધિકારીઓને અભિનંદન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામના પાઠવી હતી। અહેવાલ કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।